અને મુત્તર પણ લાગી ગઈ દેખા દેખા એસી જણ કરે મુશરીગા કયું ખાવી કયું તરીક મૂકે કયું ની આ જિંદગી જીવનનું મન નતું પણ જાનનું મેં કયું ને જોયું ને કે આવા ચોર કે આવા ચોર. સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં જ હશે ને અત્યારે તમારું સ્વાગત છે આજના મારે નવા વ્લોગમાં. ને અત્યારની ખબર પડી જાય છે 10:30 વાગ્યામાં, મતલબ કે તમારો ભાઈ જે વહેલો ઉઠ્યો હતો. વહેલા તો કૂતરા બિલાડા ઉઠ્યા, પણ કૂતરા બિલાડા 4 પગથી હાલે ને આપણે 2 પગથી હાલે, તો આપણામાં ને એનામાં કેટલો બધી ડિફરન્સ છે. પણ આપણા કરતાં કૂતરા બિલાડા લોયલ હોય બીજા હાટું, પણ માણસો લોયલ થઈ જાય એકબીજા હાટું. એવો ટાઈમ આવશે કે આપણા માટે કોઈ લોયલ રહેશે. અત્યારે ગયું બધી મૂકો. ને બીજી વસ્તુ કે આજે જો પહેલી વાર મારા વાળ સેટ થઈ ગયા. મારા ભાઈ ઓલી સેટ ન થઈ પણ વાળ સેટ થઈ ગયા. વાંધો નહીં. ને આજે છે બીજો મોટો દિવસ, કેમ કે આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. મતલબ કે આ મહિનામાં આપણે થોડીક વધારે મસ્તી કરશું, વધારે ગારું બોલશું, વધારે સારા કામ કરશું, બધી વસ્તુ સારું જ કરશું. અને બીજી વસ્તુ કે અત્યારે છે ને તૈયાર બૈયાર થઈ ગયા છે હીરો જેવા, ને અત્યારે દુકાને પણ જવાનું છે. તો નાસ્તો બાસ્તો કરીને દુકાને જાય. એક ટાઈમ હતો કે અત્યારે 2 વાગ્યા અને એ ટાઈમે હું મારી સ્કૂલમાં હતો ને મારી ટીચરને લાઈન મારતો. ને અત્યારે ટાઈમ છે કે અત્યારે હું ચોરના લોડાના ભેગો છું 2 વાગે. કયું તો ભાઈ અત્યારે છે ને બપોરના વાગી ગયા 2 ને અત્યારે એને નાસ્તો મંગાવ્યો હોય. અત્યારે બેઠો હું દોસ્તારની ઓફિસે ને બેઠે બેઠે કંઈ મજા પણ નથી આવતી, તો ચાલુ કરી દીધું પિક્ચર. એ પણ જોઈ હો સલમાન ખાનના, કેમ કે આપણે સલમાન ખાનના બહુ મોટા ફેન છે. ગેલારા લોડારો સલમાન ખાનના ફેન છે. જો ભાઈ મારા ઘરમાં મને આવું પીયુપી કરાવવું, પણ ઘર બની જાય પછી કરાવવાનું. હમણાં નહીં, 2-3 વર્ષ પછી ઘર લેવાનું હોય ને પછી આ પીયુપી પણ કરવાનો. જો આવું ને પછી એક સારી છોકરી જોઈ લગ્ન કરીને છોકરા પેદા કરવાના. મને નહીં, આને. કયું ખાવી કયું તરીક મૂકે કયું ની આ હું બાપુ હું ખાવું? हाँ और यहाँ की हर चीज मेरी है, जो चाहे मैं करूँ। वैसे है कौन? जी मलिका जी है। देख ये कोई ले ले बहन चल एम के तो હું ખાઈશ નહીં તો લેવા કોણ કામે જાઉં ને? જો કૂતરાની જેમ ખાઈશ. सच्चाई तो ये है। લેનો સીલ લે લેનો સીલ. उस चेहरे आपको और आपकी सोच को ला करके रखता है। બાબુ તને એક વાત ખબર હે? એમ કહું કે આજે જાનના મેં વાળ કપાવ્યો છે ને, જાનની અને 575 છોકરીઓ મારી સામે જોયું. મતલબ હું લાગુ જેવું સારો તો હા મોડલિંગ ના યાર, બસ રેવા દે. તો પણ એક લવર નથી. કયું ની 5-5 છે. કયું આ ગણી તો સગાઈ પર થઈ ગઈ. આ કયું ની હગાઈ થઈ ગઈ. તો હવે તો મારે તો ડૂબીને મરવાનું થાય. બાબુ તારે ડૂબીને મરવું છે ને? મને જે ઇચ્છા નથી બેટા ઓય મને બાપુ જિંદગી જીવનનું મન નતું, પણ જાનનું મેં કયું ને જોયું ને કે આવા ચોરના લોડાઈ જીવે. હું આને જોયું ને જાનનું મારું મન થઈ ગયું કે મારે જેવું, કેમ કે ચોરના લોડા ને આવા જિંદગી જીવે દુનિયામાં. તો આપણો કઈ બાપુ એ એસી જણ કરે મુશરીગા એસી ચાલુ કર. લાઈટ ચાલુ કરે. જોજો બિલ આવે ને બેન ચત ક્યાં કેમ કહી ની કે પૈસા દે તો બાપા ન્યૂઝ છે. આયરો ભાઈ એસી ચાલુ. ફૂલે માં રાખ દેજો. હા રોડા હું આખું એસી ની માં ચૂત ના બેટા સોલ પડાઈ કી સોલ હવે કઈ જતા અને મુત્તર પણ લાગી ગઈ દેખા દેખા આરામ નું કાઈ આરામનું કાઈ કાઈ ને બાબુ તરે લાગી ને એટલે તરત લાગી ગઈ તો ખોદતાય ખાડે
यहाँ से हाथ क्यों उगेगा? हाँ बापू जूते सीखा ना गाड़ी सीख जाएगा। दरवाजा बंद कर। भोसड़ी का ओए આ બાપુ લસણ લોડો છે હો ભાઈ, આને રડાવો ભાઈ. જો આખી ઓફિસમાં અમે બીજ છે, આવી જગ્યામાં લવણને લઈને આવવું જોઈએ પણ કોઈ ચોરના લોડા. क्या करना गाइस? લુઠ્ઠી ચીટલા ચેતો છે. છે તો છે ભાઈ, દોસ્તો તો છે ને. અત્યારે રાતના કેટલા અત્યારે રાતના વાગી ગયા છે 11:30 ને તમારો ભાઈ થોડોક લેટ આવ્યો હતો કેમ કે થોડુંક કામ હતું એટલે. ને દુકાન હું હમણાં થોડીક ઓછી ક્લિપ બનાવી શકું છું કેમ કે હું દુકાન બહુ કામમાં હોય એટલે ક્લિપ બનાવવાનો વારો જ નથી આવતો, એટલે દુકાનનો વ્લોગ હું હમણાં થોડોક એના નથી બનાવતો. ને બીજી વસ્તુ કે અત્યારે આપણે ઘરે આવી ગયા છે ને અત્યારે ઘરે જમવામાં છે બટેટાનું ના ભાત, બટેટાનું શાક ને ભાત, પછી આપણી ફેવરેટ દાળ, રોટલી ને છાશ. ને બીજી વસ્તુ કે મારા મમ્મી મારા માટે બનાવે છે મેગી, કેમ કે મને મેગી પણ ખાવી તો મેગી પણ બનાવે. પછી ખાઈને આજે એના બહાર જવાનું હોય કે નથી જવાનું હોય વિચારશું, કેમ કે આજે બપોરના બહુ મસ્તી કરી મારા ભાઈ. તો ભાઈ અત્યારે વાગી જાય છે રાતના 12:30 ને અત્યારે બહાર નથી જવાનું કેમ કે આજે છે ને મને નીંદરે આવે છે. બીજી વસ્તુ કે અત્યારે ઘરમાં બધી ભૂઈ ગયા ને અત્યારે છે ને મેં જમી લીધું હતું એટલે મેં વિચાર્યું કે હાલો આજે થોડુંક આજે નાનો બ્લોગ છે તો એ બ્લોગને થોડોક મોટો કરી દે. ને બીજી વસ્તુ કે આજે મારી હારે એવું થયું ને કે ભાઈ કે આમ મતલબ મનમાં છે ને શું થયું આમ અંદરથી ભાઈ એવું ગીટી ફીલ થાય ને કે વાત પૂછમાં. કેમ કે આજે છે ને હું હમણાં રસ્તામાં આવતો હતો ને તો એક નાનકડો છોકરો હતો ને બીજું છે ને એક ભાઈ હતો, મતલબ મોટો આમ દુકાનવાળો જ હતો ને છોકરો મતલબ ભિખારી હતો કે એ પૈસા માંગવા આવ્યો હતો. એ છોકરા એ ભાઈ પાસે પૈસા માંગ્યા પણ એ ભાઈ આપ્યા નહીં. એ ભાઈએ કીધું કે અત્યારે છૂટા નથી કાલે લેતો આજે. હું એની બાજુમાંથી ઊભો હતો ને પાછું 2-3 વાર પૂછ્યું, 2-3 વાર મતલબ એ છોકરાએ માંગ્યા ને ત્રીજી વાર ને જે દુકાનદાર હતા ને એ દુકાનદારે એને છોકરાને ઝાપટ મારી દીધી. મતલબ દુનિયાના મોટી માદરચોદ માણસ છે ભાઈ. અત્યારે તમને જે વસ્તુ જોતી હોય ને એ દુનિયા ને ત્યાં તો તમને એ વસ્તુ દે જ નહીં, કેમ કે એ વસ્તુ માટે એને કેટલું સ્ટ્રગલ કરાવશે તમને એ વસ્તુ માટે. તો તમે જ્યાં સુધી આવો પીસાઈ નહીં જાઓ ને ત્યાં સુધી તમારી લાઈફમાં એ વસ્તુ આવશે જ નહીં. પછી કોઈ પણ વસ્તુ કોઈ પણ મહેનત કરશો ને તો જ વસ્તુ આવશે, મહેનત વગર કંઈ વસ્તુ નહીં અમારા ભાઈ. ને મતલબ ને બીજી વસ્તુ કે ભાઈ જો દેવાતું ન હોય ને કોઈને કંઈ દાન ન કરાતું હોય કે કોઈની વિશે સારું ન વિચારાતું હોય ને મારા ભાઈ તો એને નુકસાન કોઈ પણ જાતનું ન પહોંચાડો. સમજો કે ખાલી ખોટી વેચો દા કરી લીધો ને તે કરી લીધો ને ભાઈ એ પણ કોકના છોકરાએ આપણાથી દાન નથી કરાતું તો આપણે એના વિશે ખરાબી ન કરવું જોઈએ ને એને મારવું ન જોઈએ ભાઈ, કેમ કે તમારા ઘરે કોઈ ખાવા નથી આવતું. બીજી વસ્તુ કે માંગે છે તો દેવાની મરજી હોય તો દેવાનું, ન દેવાની મરજી હોય તો નહીં દેવાનું. બેનની જૂથ કંઈ તમારા હાથ પકડી તો નથી લેતા, કંઈ કરતા તો નથી. એટલે ભાઈ અત્યારે છે ને ભાઈ દુનિયા માધરચોદ છે ને એમાં મોટા માધરચોદ આપણે છે કે આપણે જીવીએ ને આપણે છે ને અહીંયા ભાઈ આમ સાદી રીતનાની ગાંધી બાપુની રીતના નથી જીવવાનું મારા ભાઈ. આપણે બધીને છે ને ભાઈ આમ હીરોની જેમ જ જીવવું પડશે, મતલબ કે એક વિલનની જેમ જ જીવવું પડશે, હીરોની જેમની વિલનની જેમ જ જીવવું પડશે, કેમ કે દુનિયા બહુ મોટી માધરચોદ છે ભાઈ. સીધી રીતના આવશો ને તો કંઈ વસ્તુ સારી થાય જ નહીં, આડી રીતના આવશો ને તો બધી વસ્તુ સારી થાય. પણ સીધી રીતના હાલશો ને તો એક એવો ટાઈમ આવશે કે તમારી હારે પણ સારું થાય. તો એ ટાઈમ માટે તમે અત્યારે સીધા રહેશો તો આગળ જઈને સંબંધનું ફળ બહુ મીઠું મળશે. ને કાલે છે મારા માટે બહુ સ્પેશિયલ દિવસ તો એટલે અત્યારે વહેલું હોઈ જાઉં ને એમ તો મને નીંદર નહીં આવે કેમ કે કાલે સ્પેશિયલ દિવસ છે ને અત્યારે એડિટિંગ કરીને પછી આપણે છે ને વિડીયો કાલે અપલોડ કરશું. ને અત્યારે છે ને મને નીંદર તો નથી આવતી કેમ કે આજે મને ખુશી એટલી થાય કેમ કે કાલે થોડુંક સ્પેશિયલ દિવસ છે ને કાલે એક વસ્તુ લેવા જવાની પણ હમણાં નહીં. કાલે હું લેવા જઈએ પછી પરમદી વ્લોગમાં મૂકી તો તમે એ વસ્તુ પણ જોઈ લેજો. અને બીજી વસ્તુ કે અત્યારના વ્લોગનું એન્ડ આપણે અહીંયા જ કરશું. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા રહેજો. મળીએ કાલના નવા વ્લોગમાં. બધી ભાઈઓ બહેનો લવ યુ, બાય બાય.